નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ વખતે નીટની એક્ઝામમાં 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ પ્રયત્ન કરવાના છે અને આ વખતે વિદ્યાર્થીઓ પણ ખૂબ ક્વોલિફાઈડ થવાના છે, જેથી ઇન્ડિયામાં તો ઠીક પરંતુ વિદેશમાં પણ કોમ્પિટિશન બહુ રહેવાની છે. એટલે કે જે વિદ્યાર્થીઓને વિદેશમાં MBBSમાં એડમિશન લેવાનું છે તેવા વિદ્યાર્થીઓ પોતાના ડોક્યુમેન્ટ વેળાસર તૈયાર કરી રાખે, જેમ કે પાસપોર્ટ છે અથવા તો પોતાના નામમાં, પોતાના ફાધર મધરના નામમાં અથવા બર્થ ડેટમાં કંઈ મિસ્ટેક હોય તો તે વેળાસર સુધારી લે. આધાર કાર્ડમાં કંઈ મિસ્ટેક હોય તો પણ સુધારી લે. જે વિદ્યાર્થીઓને પાન કાર્ડ ન કઢાવ્યું હોય તો તેવા વિદ્યાર્થીઓ જો ક્રાઇટેરિયામાં આવતા હોય તો પાન કાર્ડ પણ કઢાવી રાખે, કારણ કે ઘણી વખત વિદેશમાં મની ટ્રાન્સફર કરતી વખતે પાન કાર્ડની જરૂર પડતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપ જો વિદેશમાંથી જ MBBS કરવાની ઈચ્છા ધરાવતા હો તો વિદેશમાં કઈ યુનિવર્સિટી, કઈ કન્ટ્રીમાં તમારે એડમિશન લેવું છે તેની પ્રાથમિક માહિતી મેળવી લેવી અને બની શકે તો NMCની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ અને એના નિયમો, રૂલ્સ, રેગ્યુલેશન પણ જાણી લેવા. કોઈ અન્ય પર ભરોસો રાખવો નહીં, પોતે જ પોતાની ચકાસણી કરી લેવી, કારણ કે આખરે તો તમારે પોતાને જ ભણવાનું છે. વિદ્યાર્થી મિત્રો, બીજું એક ખાસ અગત્યનું કે જો તમને માહિતીમાં ખબર ન પડે તો તમે મારો પણ સંપર્ક કરી શકો છો, અથવા તો બની શકે તો જાતે જ NMCની વેબસાઇટ પર જઈ ઈમેલ ઉપર મેલ કરી અને NMCના રૂલ્સ રેગ્યુલેશન જાણી શકો છો. અને ખાસ NMCને લખવાનું કે અમારે વિદેશમાંથી MBBS કરવાનું હોય, કઈ કઈ યુનિવર્સિટીઓ વિદેશમાં વેલિડ છે અને ઇન્ડિયામાં પરત આવીને અમને પ્રેક્ટિસ કરવાની છૂટ મળે તેવો ક્રાઇટેરિયા ધરાવે છે, તો સરકારશ્રીની પણ આમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા હોય છે. એટલે તમારે પોતે પણ આ જાણવા માટે મેલ કરી શકો છો. અને બની શકે તો જે યુનિવર્સિટીમાં આપને જવું છે તે યુનિવર્સિટીને ડાયરેક્ટ મેલ કરીને પણ તમે એ યુનિવર્સિટી વિશે જાણી શકો છો. ત્યાંનું ફી ધોરણ કેટલું છે, હોસ્ટેલ ફી કેટલી છે અને અન્ય ખર્ચો કેટલો આવી શકે છે. તે યુનિવર્સિટી સારી હશે તો તમને રિપ્લાય પણ આપશે. વધુ વિગત માટે એક વખત અવશ્ય મારો સંપર્ક કરો. જય હિન્દ, નમસ્કાર.